ઠાકોરજીએ રીત અને પ્રીત બંને મહાપ્રભુજી પ્રદાન કરી. પ્રીત તો આપી પણ રીતે આપી. અને એટલા માટે ઠાકોરજીની જયારે પણ સેવા કરો, મનોકલ્પિત રીતે મને ગમે છે એમ નહીં. મહાપ્રભુજીએ પ્રભુ પ્રભુને શું ગમે એ મહાપ્રભુજી જાણે. અને એટલા માટે આખો પુષ્ટિ માર્ગીય સેવા પ્રકાર અહીંયા દામોદર દાસજીને મહાપ્રભુજી સમજાવી રહ્યા. આપણે ત્યાં જગાવવાથી લઈને તોડાવવા સુધીનો આખો પ્રકાર છે. પુષ્ટિની રીત કેવી? અમે તો ઘણાના ઘરે જઈએ અને ઠાકોરજીના દર્શન કરાવે, એ પ્રભુને જોઈને જ ખ્યાલ આવી જાય કે આને ત્યાં બરાબર રીત ચાલે છે કે એ શિંગાર કઈ રીતે ધર્યા છે, એ જારીથી કઈ રીતે ધરી છે, કઈ રીતે પહોળાવ્યા છે, કેવું મંદિર છે, એના પરથી જ ખ્યાલ આવી જાય કે આ પુષ્ટિ માર્ગની રીત છે. પુષ્ટિની રીત છે વિશેષ પ્રકાર બ્રજભક્તો મહાપ્રભુજીએ સમજાવી. દામોદરદાસજી પર પરમ કૃપા શ્રી મહાપ્રભુજીએ કરી છે અને રાજસી સેવાનો આખો ક્રમ સમજાવ્યો. સાત્વિક સેવા તો બધે હતી, અહીંયા રાજસી સેવાનો ક્રમ કર્યો. જો ઠાકોરજીએ વૈભવ આપ્યો હોય તો ઠાકોરજીની વૈભવ યુક્ત સેવા કરો. પ્રભુને ખૂબ લાલ લડાવો. ઠાકોરજી થોડા દિવસમાં તો સ્વાનુભાવ જતાવા લાગ્યા. એવી દીનતા પ્રગટ થઈ દામોદરદાસજીના મનમાં કે પ્રભુની કોઈ પણ સેવા નાની નથી એ સમજાઈ ગયું. જો માણસ ગમે તેટલો મોટો હોય પણ જ્યારે સેવામાં આવો ત્યારે મોટા કેવલ ઠાકોરજી છે એ હંમેશા યાદ રાખો. ત્યારે આપણી મોટાઈ જો યાદ રાખીએ ને તો સેવા છોડવાનો એક દિવસ વારો આવે. હું આટલો મોટો ને મને આમ સેવામાં આમ ના આપ્યું, મને તો આવી જ સેવા જોઈએ, મને તો આગળની જ સેવા જોઈએ, મને તો આવી આપો તો જ કરું, નહીં તો ન કરું. આ બધા આપણા હઠાગ્રહો છે. આ બધા સેવાથી દૂર કરનારા તત્વો છે. જ્યારે તમે સેવા કરવા જાઓ ત્યારે સેવાને મોટી માનીને જજો, પોતાને મોટા માનીને નહીં. કે આ મારું સૌભાગ્ય છે કે મને સેવાનો અવસર મળે. દામોદરદાસજી એ સમયના એટલા મોટા શ્રીમંત, પણ ઠાકોરજીનું જલ ભરવા જવું હોય ને તો પોતે અપરસમાં સ્નાન કરી એક પોતડી પહેરી અને માથે ગાગર લઈ અને જલ ભરવા જાય. રોજ જાય. થયું કે સેવામાં શેની શરમ? માણસની તકલીફ એ છે ખોટું કરતા જરાય શરમ નથી આવતી, પણ સારું કરવું હોય કે માળા ફેરવાની ઈચ્છા તો થાય પણ બીજા જુએ તો શરમ લાગે. પાઠ કરવાની ઈચ્છા તો થાય પણ પાઠ કરતા કોઈ જુએ તો કેવી શરમ લાગે. સેવા કરવાની ઈચ્છા તો થાય. માણસને ક્રોધ કરતા શરમ નથી આવતી પણ સોરી બોલતા શરમ આવે. એમના મનથી તો બહુ થાય કે સોરી કહી દઉં પણ શરમ લાગે. એટલે કે પાપ કરવામાં એટલા કોન્ફિડન્ટ હોઈએ છે અને આમ ગૌરવ સાથે કરી, પણ પુણ્ય કરવું હોય, સત્કર્મ કરવું હોય ત્યારે સંકોચ લાગે, શરમ લાગે. એક વસ્તુ યાદ રાખો, આ શરમ, આ અહંકાર, આ અપમાન, આ બધા જ આ મનના અહંકારથી પેદા થનારા છે, હુંકારથી પેદા થનારા છે. સેવક બન્યા એટલે પછી જેમ સેવકનો સ્વભાવ હોય એ ધારણ કરીને સેવા કરવી. સેવકની મનોવૃત્તિ ધારણ કરીને સેવા કરવી. મને એક અવસર મળ્યો છે, મને એક લાભ ઠાકોરજી આપ્યો. સેવા એ આપણો કરેલો ભગવાન પર ઉપકાર નથી, પણ ઠાકોરજીનો આપણા પર કરેલો ઉપકાર છે. પ્રભુ તો કોઈની પાસે પણ જારી ભરાવી શકે, પણ ઠાકોરજી મારા હાથે સ્વીકારે છે, એ ઠાકોરજીની મારા પર કૃપા છે. આ વિચારીને સેવા કરી કે પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે, પણ પ્રભુએ મને મારી પસંદગી કરી. ભલે ને પરાણે કરતા હો, લો આજે બધા બહારગામ જતા રહ્યા, મારે સેવા કરવી પડે. ત્યારે દુઃખી થઈને નહીં કરવું. ત્યારે એમ વિચારજો ઠાકોરજી આજે કેવી કૃપા થઈ, હું તો ક્યારેય કરતો નથી સેવા, મને તો ક્યારે ઈચ્છા થતી નથી, છતાંય પ્રભુએ એવા સંજોગો કર્યા કે આજે મારે સેવા કરવાનો વારો આવ્યો. ઠાકોરજી કેવી મારા પર કૃપા કરી. આવો વિચાર વૈષ્ણવે કરવો જોઈએ. અને આ દામોદરદાસજી રોજ ઠાકોરજીની જલ ભરવા માટે જાય કુવામાં. અરે જાય એનો વાંધો નહીં, પણ વચમાં બજાર આવે અને બજારમાં વચ્ચે સસુરજીની દુકાન આવે અને એમાં બેઠા હોય સસરા, અને એમને આ દ્રશ્ય જોઈને લાગે મનમાં શરમ કે મારો જમાઈ આટલો મોટો શેઠ ગામનો અને આ રીતે કોતડી પહેરી અને માથે ગાગર લઈને જલ ભરવા જાય, ઘરમાં 100 નોકર ચાકર હોય અને પોતે કરવા જાય કે સારું કહેવાય?
લાવ એને સમજાવું કે કઈ નહીં તો મારી તો ઇજ્જત તો ધ્યાન રાખો. લોકો મને અહીંયા કહી જાય છે કે રોજ તમારા જમાઈ જલ ભરવા જાય છે. સાચા વૈષ્ણવને સેવા કરવામાં ક્યારે શરમ નથી રાખતી. એ ભલે બુહારી કરવાની હોય, જલ ભરવાની હોય, ખાસા કરવાની હોય, પાત્રના વસ્ત્ર ધોવાની હોય, એને તો દરેક સેવા સૌભાગ્ય લાગે. સેવા એ સૌભાગ્યથી મળે છે. એને કામ સમજશો ને તો નીચું ઊંચું, સારું ખોટું, અંદર બહાર આ બધા પ્રશ્નો ત્યારે આવશે. પણ સેવા સમજશો તો જે પણ મળશે એ આનંદ આપનારું મળશે, એ સૌભાગ્ય લાગશે. અને એટલા માટે દામોદાસજી તો રોજ જાય. એટલે સસરાજીને થયું કે લાવ સમજાવું, અને દામોદાસજીને બોલાવે. અહીંયા એક વાત કહું, ખોટું તો નહીં લાગે ને? ના ના, કોને સસુરજી જરાય ખોટું નહીં લાગે કે તમે આ જલ ભરવા રોજ જાઓ છો, એ સારું નથી લાગતું. ગામમાં વાતો થાય છે, મને શરમ લાગે છે. એમ કરો કાલથી ન જાઓ તો સારું, બીજા કોઈને મોકલો તો સારું. પણ વૈષ્ણવ હોય ને એ કોઈ લૌકિક વ્યક્તિના કહેવાથી પોતાની સેવા છોડે નહીં. આપણે બધા એવા હોશિયાર છીએ ને, લૌકિક વાત કોઈ, તમે દુકાન ચલાવો, બાજુની દુકાન વાળાને જરાય ન ગમતું હોય, તમારા માટે જેમ તેમ બોલતો હોય તો દુકાન બંધ કરી દો છો. પણ સેવા કરવાનું આવે કોઈ સહેજ એમ કે ને કે ફલાણા તો આ રીતે કરે, મારા માટે આમ કીધું, હવે હું સેવામાં નહીં આવું, હવે હું ફૂલઘરમાં નહીં આવું, હવે હું મંડળમાં નહીં આવું, હવે હું સેવા કરવા, તુરંત સેવા છોડી દઈ. કોઈ પણ લૌકિક અને નાદાન વ્યક્તિના કહેવાથી પોતાના હાથના સત્કર્મો છોડવાની, પોતાની સેવાથી વંચિત નહીં થવું, નહીં તો નુકસાન તમને જ જશે. પેલો તો બોલીને જતો રહ્યો, પણ તમે સેવા છોડી તો નુકસાન કોને થયું? આપણને. અને એટલા માટે દામોદરદાસજી એક યુક્તિ કરી. અમને શરમ લાગે છે ને. બીજા દિવસે એમના પત્નીને કહ્યું કે રોજ હું જલ ભરવા જાઉં છું, ચાલ ને આજે તુંય ચાલ ને સાથે. અને એમના ધર્મપત્નીને પણ સાથે લીધા. સસુરજીએ જ્યાં જોયું માથે હાથ મૂકી દીધો, આ એકલો જતો ત્યાં સુધી તો બરાબર, મારી દીકરીને લઈ જાય છે. દોડતા દોડતા આવ્યા, દામોદરજીને કહેવા લાગ્યા, પગે લાગુ તને, એકલા કાલથી ચોક્કસ જજો, કમથી મારી દીકરીને તો ના લઈ જાઓ. દામોદરદાસજી કહે એને હું કહી જોઈશ. અને મનમાં થયું કે એકવાર કહીશ ને છોડી દેશે સેવા તો માનીશ કે આની સેવાનો અધિકાર જ નહીં. અને કહીશ ને નહીં છોડે, એ આગ્રહથી આવશે તો માનીશ કે આ દૈવી જીવ છે, આ સેવાનો એનો અધિકાર છે. દામોદરદાસજી એમની પત્નીને કહ્યું કે તમારા પિતાને શરમ લાગે છે એટલે કાલથી તમે જલ ભરવા ના આવતા. એટલે પત્નીએ કહ્યું ઠીક છે, નહીં આવું. માની લીધી વાત. જેના ભાગ્યમાં જેટલી સેવા લખાયેલી હોય ને એટલી જ મળે. અને આ સંસારના કહેવાથી જો સેવામાં વધઘટ કરશો તો આ સંસાર તમને ક્યારે સેવા કરવા જ નહીં દે. જેને સેવા કરવી છે ને પ્રભુ આજ્ઞા ને ગુરુ આજ્ઞા સાંભળવી. મને આજ્ઞા થઈ છે, આ મારું સૌભાગ્ય છે, મારે કરવું છે, મને લાભ મળ્યો છે. અને એટલા માટે દામોદરદાસજી આ રીતે જલ ભરવાની જાતે સેવા કરી. આપણે જતા આચાર્યના જીવનના પ્રસંગમાં આવે ને, એક બહુ મોટા આચાર્યના થોડા જ વર્ષો પહેલાની વાત, આખું જીવન સેવામાં વ્યતીત કર્યું. એ વલ્લભપુરના આચાર્યનો છેલ્લો સમય આવ્યો. આસપાસ સેવકો ઉભા હતા. કહ્યું કે મને ઉઠાવીને હવે જમીનમાં મૂકી, મારે હવે લીલામાં જવાનો સમય આવ્યો. સેવકોએ આપને ઉઠાવી જમીનમાં પધરાવી. લેટા લેટા છેલ્લા સમય વિચાર કરે છે કે જીવનમાં કઈ કઈ સેવા કરી અને કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને વિચાર કરતા કરતા બંને આંખના ખૂણાઓ ભીજાયા, દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. વૈષ્ણવ ગદગદિત થઈ ગયા. જયરાજ, આપના આંખમાં આંસુ? છેલ્લી સમય આવું કેમ? ત્યારે આચાર્યશ્રીએ કહ્યું કે હું અત્યારે વિચાર કરું છું કે જીવનમાં કઈ કઈ સેવા કરીને કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અરે જયરાજ, આપનું તો આખું જીવન સેવામય ગયું છે. આપણે આવું વિચારવાનું ન હોય. આખું જીવન સેવામય છે. ત્યારે કહું વૈષ્ણવ, હા, સેવા તો જીવનભર ઠાકોરજીએ કૃપા કરીને અંગીકાર કરી. પણ આજે છેલ્લી ઘડીએ વિચાર કરું છું કે કઈ કઈ સેવા કરવાની રહી ગઈ. અને મને વિચાર આવે છે કે રોજ મટકીમાંથી રોજ હું જારીજી ભરતો. પણ આચાર્ય કુળમાં જન્મ હોવાને કારણે અમારે ત્યાં અનેક મુખ્યા વિતર્યા જલગરિયા હતા. અને જલગરિયા હોવાને કારણે
એ રોજ કુવામાંથી જલ કાઢીને માટલીમાં જલ ભરતા, અને હું માટલીમાંથી જારીજી ભરતો, પણ આજ સુધી જીવનમાં મેં કુવામાંથી જલ કાઢીને માટલી ભરવાની સેવા ક્યારેય ન કરી. અને આજે મને એનો ખેદ થાય છે. ઠાકોરજીને વિનંતી કરું છું કે આવતા જન્મમાં કોઈ વૈષ્ણવને ત્યાં જન્મ આપજો, જેથી આવી નાની નાની સેવાથી પણ હું વંચિત ના રહી જાઉં. આ સેવાનો ભાવ આપણે ત્યાં છે, આ ગૌરવ સેવાનો આપણે ત્યાં છે કે કોઈ પણ સેવા નાની નથી. માણસની સમજ નાની હોય છે, સેવા ક્યારે નાની નથી હોતી. સેવાઓ તો હંમેશા મોટી હોય છે, અને સેવા મોટી સેવા કરનારો બનાવી દેતો હોય છે. સેવા કરનારો જો નિષ્ઠાથી સેવા કરે તો એ નાની સેવાને પણ મોટી કરી. એ શ્યામદાસ કણબી ફૂલ ભરવાની સેવાને મોટી કરી શકે. એ મોના ભંગી બુહારી તૂટી ગઈ તો જનોઈ બાંધી તોડીને એ બુહારી કરવાની સેવા પણ મોટી કરી દે. તમે એક એક સેવામાં જુઓ ને, એ રૂપા પોરિયા ચોકીદારી કરતા, જે ચોકીદારી કરવાની પણ સેવા એણે મોટી કરી દીધી, કારણ કે એ સેવા એ રીતે કરી કે ચોકીદારી કરતા કરતા પણ ઠાકોરજીના પર કૃપા કરવાના. આપણે ક્રિયાને જોઈએ છે એટલે નાના મોટાના વિવેક ગોતવા નીકળીએ છીએ, તોડવા બેસી જઈએ છીએ. ખરેખર સેવા કરનારો સેવાને મોટી બનાવતો. અને એટલા માટે સેવા નાની મોટીનો વિચાર ન કરતા મારે એટલી નિષ્ઠાથી આ સેવા કરવી છે કે લોકો આ સેવા કરવા માટે લાલિત લાલાયિત રહે, એ રીતે સેવા. આગળ એકવાર મહાપ્રભુજી જયારે એમને સ્વાનુભાવ જતાવવા લાગે દામોદર દાસજીને, મહાપ્રભુજી એમના પર ખૂબ પ્રસન્ન થતા. અને આ મહાપ્રભુજીના મુખમાંથી વચનો નીકળતા દામોદર દાસજીને યાદ કરીને એમની આગળ, યા વૈષ્ણવની આગળ, કે એ વૈષ્ણવ, તમે જો રાજા અંબરીશને ન જોયો હોય તો આ દામોદર દાસજીને જુઓ. આ રાજા અંબરીશ કરતા પણ અધિક છે, કારણ કે અંબરીશ તો મર્યાદા ભક્ત હતો, પણ દામોદર દાસજી તો પુષ્ટિ ભક્ત છે, એના કરતા પણ એ અધિક છે. કારણ કે રાજા અંબરીશની સેવા બહુ પ્રસિદ્ધ. રોજ 52 મણ તો કેવલ મરી વપરાતા એમના ભોગમાં. વિચાર કરો તો સામગ્રી કેવી હશે. એવો રાજા અંબરીશ ભોગ ધરતા, એવા